લગભગ અઢીસો 300 માણસો એમના કામ કરવાવાળા એમના મંડપવાળાને આપણે મંડપ આવ્યું છે એમના આશીષ ચા પાણીવાળા જમાડવાવાળા લાંબાવાળા રાખેલા છે પણ આપણે ઉપર દેખરેખ રાખવાની આપણે સતત કોમ નહીં કરતો કોમ જરૂર પડે કોમે કરવાનો જરૂર પડે માણસો ખરા પણ આપણે ભેગા રહી ખટક રખા માણસો બધા માણસો બધા કઈ રીતે 300 માણસો 300 પણ જરૂર પડે તો આપણે કોણ કરવાનું માણસો કરજો આપણે ખટક રાખવાની કારણ જરૂર પડે તો આપણે કરવાનું આપણો માણસ શું લાગણી થઈ ગઈ કે નહીં કરાવે શું નહીં કરાવે કે મજૂરી થી આવ્યો એને ખબર ન હોય કે આ પીરો બી કોણ છે એના માટે આપણે ખબર હોય આપણે એને કે ઓલા માણસ થાય ઓલા નથી કરતો ઓલા ને બિહારો અહીં બધી વ્યવસ્થા કે આને કોઈ નથી આવ્યો કરતા હોય કરતા હોય પણ અહીંયા એવી બધી ખબર હોતી નથી કે આ જો કે ના આવી ધ્યાન પાડો લાગતો હોય કોણ નવેસર લાગણી ના હોય વેટની તો લાગણી ન હોય લાગણી ના હોય હવે આપણે વેટને રોબોટ એક જ કરે પણ આપણે ખટક રાખવાના યજ્ઞશાળામાં સ્વયંસેવકો યજ્ઞશાળાની આજુબાજુ સ્વયંસેવકો માતાજીની બેઠકની આજુબાજુના સ્વયંસેવકો ચા પાણી મંદિરના ગેટની રોડ સુધી સ્વયંસેવકો મેઇન ગેટ પાસે આવકારવા માટે સ્વયંસેવકો મંડપ તથા આવકાર ગેટ પાસે મંડપની અંદરના ભાગે સ્વયંસેવકો સ્ટેજ ઉપરના ભાગે સ્વયંસેવકો સ્વાગત માટે ચા પાણી સવારની વિભાગ માટે 3 વિભાગની સ્ત્રી અને 4 જગ્યાએ મોટો સંભાળવા માટે રસોડા વિભાગમાં સ્વયંસેવકો પાણી ટેન્કર ટોલા માટે સ્વયંસેવકો દૂધ છાશ ઘી અને એ માટે સ્વયંસેવકો પાર્કિંગ વ્યવસ્થા માટે સ્વયંસેવકો લાઇટ અને ડેકોરેશન મંદિર માટે ટોટલ સ્વયંસેવકો સાફ સફાઈ માટે સ્વયંસેવકો ધૂમ મંડપના અંદર શાકભાજી માટે સ્વયંસેવકો ટેન્કર અને જનરેટરની ડીઝલ વ્યવસ્થા માટે સ્વયંસેવકો દાન પાવતી માટે સ્વયંસેવકો બળતણ વિભાગની વ્યવસ્થા અને બરફની વ્યવસ્થા માટે સ્વયંસેવકો ડાયરા વિભાગમાં 3 દિવસ રાતે સ્વયંસેવકો આટલા આપણે 21 વિભાગ છે એનામાંથી ભાગ પાડી આપણાના કોમ હાલવાના છે જો એમ કહેતા કોટવાઇઝ રાખવાના તો એ બંધ રેડી તો કોટવાઇઝને ગ્રુપ બનાવીને રાખવાનું કે ભાઈ 10 જણાનું 15 જણાનું જે વસ્તુ છે ધારો કે આ દૂધ છે એના માટે 10 જણા જોઈએ તો 10 જણાનું બનાવી કીધું ને એવી રીતનું એટલે આમ તો કોટવાઇઝ રાખવાનું કે ગ્રુપ કોઈ કોટને કોઈ લગન હશે તો આ કોટ જાતી રહી છે ટુકડો લગન હશે તો ટુકડો લગન હશે તો આ કોટ જશે
આપણે શું હતું પહેલાં પહેલું હોય શાસ્ત્રમાં પુરાવા પૈસાથી લાભ મળે બધાને પૈસાથી ગમે લાભ નહીં પણ પૈસા વગર તમારે આર્યો આખો પ્રસંગ તમારા ખાતે લખાવો હોય તો શાસ્ત્રના સંમતની વાત નહીં શ્રીપુત્રની સાક્ષી બોલો તમે ખાલી મનમાં એટલું ગણી લેવાનું કે શ્રીપુત્ર માતા મારી દે મારે પ્રસંગ કરવાનો આખો પ્રસંગ તમારા ખાતે લખાશે આ શિવાય ભગવાનની સાક્ષી આ શાસ્ત્ર સમજવા છે ભલે તમે હોવાની નોટ અંદર ના એક જ ખાલી મોનવાનું કે શ્રીપુત્ર માતા મારી દે પ્રસંગ મારો છે આખો પ્રસંગ તમારે ચોપડે ભલે ખર્ચો ગમે કર્યો અને કોઈ બધો કોઈ 25 લાખ ખર્ચો કર્યો છે અને મોન છે કે ભાઈ આ ખર્ચો મેં કર્યો મેં આડ્યો એના ખાતે જીરો તમારા ખાતે આવી જશે બધું આ સસ્તા સસ્તો ઉપાય એટલે આ પહેલો તમારા મુદ્દા મગજમાં મારી નાખવાનો આ પ્રસંગ તમારે ખાતે ભગવાનના ચોપડે લખાવવો હોય તો 3 દિવસનો ઓલ રાઉન્ડ એમાં ભલે કરો 100 રૂપિયા છે કરોડ કરતો છો તમારા ખાતે એન્ટ્રી પડાવવાનો હેલામ હેલો ઉપાય કે શ્રીપુત્ર મારા મારી દે પ્રસંગ માર કોણ ભૂપો થાય કોણ ધોણે આપણે ધોવાનું આવતું નથી બરોબર કોણ હેલ્ડિંગ કરે કોણ ખર્ચો કરે કોણ એ આપણે ધોવાનું આવતું નથી માતા મારી દે અને મારે જેટલું મારા સામર્થ્ય શક્તિ છે એટલું આપણે દોડવાનું આવે જેટલું આપણામાં સામર્થ્ય શક્તિ છે એટલું આપણે દોડવાનું આવે છે બરોબર બીજો મુદ્દો મગજની અંદર બિહારી નાખવાનો કે આમ તો ભાઈ લગભગ માતાને હોય મૂળ આપણે ઓળી કોઈ પરિસ્થિતિ થઈ ગયું છે 100 વર્ષની અંદર આપણી 10 પેઢીની અંદર આપણે કોઈ આપણા ઉપર કરમ એવી છે હોય સારા આપણે ઘરે સારા ખરાબ પ્રસંગ આવ્યા બરોબર 100 પેઢી સુધી જાણે આપણા પ્રસંગ હાથવા હોય તો આપણે 100 પેઢી મેં બધા આપણે પ્રસંગ હાથવો પડે ને હાથવો પડે હવે આપણે મોહલું કાઢો કે મારા ભાઈની લગ્ન છે મારા ફુવાની લગ્ન છે મારા ઉવો મેણ છે મારા ઉવો પેણ છે બરોબર તમે પેપર લખવા તો શીખો મોહલું કાઢો ને મારા ફોનની જગ્યાએ કોણ છે તમારા ઘરે છોકરો હતા શીખો મોહલું કાઢો કે મારા આણંદ કોણ છે આણંદ લઈને આવો કોઈ ટાઈમ મળે તમારે તમને જે કીધું તમારે કોઈ તમારા ઉપર કરમ તમારા નક્ષત્રમાં કોઈ અન્ય દોતને વેર હોય તાર શીખો મારે કઈ કીધું કે મારા 12 મહિના કોણ 12 મહિના જે આવશું કઈ કીધું જો તમારા કાર્ય માટે તમે માની ટકો કાઢો નીચી ટાઈમ હાજર થતી હોય તો તમારે સંસારને 1 કરોડ કોમ છોડીને હાજર થવાનું થાય બોલે કે બનાવટી પ્રેમ કેવું રાજે મારે હતો કોમ તો આપણે સંસારી 52 કોમ આપણે સંસારી તો રહેવાનું પણ આર્યો કોમ રિપીટને મળે ગેરંટી બીજા મેળ મળશે પેણ મળશે બધી વસ્તુ મળશે આ વસ્તુ મળવાની નથી 10 પેઢી સુધી ગેરંટી સાથે બરોબર પાછા માતાને ખબર હવે આપણે માતાનો આભાર માનવાનો કે આપણને આમાં નિમિત્ત બનાવ્યા ચલો આની આગળની પેઢીમાં જુઓ તો આપણે શું કરો અથવા પાછળની પેઢીમાં જુઓ તો મારી સાઈડ કર્યું તો મુહૂર્ત ના આવ્યું હોત પાછળની પેઢીમાં જો તમે શું કરો તો કરી હોત આપણ નિમિત્ત બનાવ્યા એ આપણો આભાર બરોબર એટલે આવા તમે 2-4 મુદ્દા મગજમાં લઈને ફરશો કે નહીં એની અંદર તમે આખા જીવનમાં કમાણી કરશો ચોપડા નહીં લખાય એટલું લખાઈ જશે પૈસા વગર પૈસા વગર 2-4 મુદ્દા મગજમાં રાખશો કે નહીં કે ભાઈ મારે મારા 10 પેઢી સુધી મારા પરિવારના 10 પેઢી સુધી કોમ કર્યા છે મારે આ કોમ બધા કોમ છોડીને આ કોમ મારે કરવાનું ચમ કે તમને માએ નક્કી કર્યા તારે હવે હું પીઉં ને નકર આ છેલ્લી પેઢીમાં ખૂબ બરોબર એટલા 2-4 મુદ્દા લઈને કરશો તો તમારે સારું રહેશે અને માને આનંદ આવશે કે ના ભાઈ આયા નામે કોઈ 150% સુધાર્યા એ 150% માં મારો % સુધાર્યા માને ખુશ કરવાનો ઉપાય આવ્યો એક જ છે પૈસાથી ખુશ થશે ને આ જગ્યાએ એનો કોઈ પણ ભક્ત આવે મને કોઈ આનંદ થાય એટલે સમજી લો તમારો લોટ પડી જશે આપણે એના મહેમાનને હાથ આપવાનું હા અરે એને તો જેમ આપણે લગ્ન હોય ને હોસ્પિટલ આવે આપણે આવવું પડે ને હોસ્પિટલ આપણે નહીં આવવું પડતું બરોબર એટલે આ બધી વસ્તુ સંસારના કાર્ય તો આપણે રહેવાના એટલે આપણે એમ નથી કીધા પણ પરિવારમાં 5 મેમ્બર હોય તો 2 જણા લગ્નમાં તો 3 જણા અમે હાથવા આવું આપણે થોડી વ્યવસ્થા ઊભી કરવી પડે હવે આપણે થોડા કોમના મુદ્દાનું હું વિગતવાર ચર્ચા કરું તમને ખબર પડે કે કોમ આપણે શું લેવું કે ન લેવું કે ચર્ચા કરો તો ફાવે હવે આ પહેલી યજ્ઞશાળા ઓથી આપણે શરૂઆત કરો બરાબર મંદિરની અંદર રહી તો આ 5 ભોપાસી રહી એ આવકાર માટે અંદર રસીની વ્યવસ્થા મળશે યજ્ઞશાળાની અંદર પૂરેપૂરી પવિત્રતા રાખવી પડશે યજ્ઞશાળા 3 દિવસ રોજ શણગાર કરવો ફૂલડો લાભો રંગોળીઓ પૂરવી આની અંદર બધી વ્યવસ્થા એની યજ્ઞશાળાની અંદર કોમ કરી છે મહારાજને જે ભૂદેવોની વસ્તુ વિશે એ વસ્તુ લાવીને આપવાની તમારે કોઈ પાસે મગાશે ને
ભલે બાઇક લવાણા મૂકવું પડે, દિવદર મૂકવું પડે, હા એ તમને ખર્ચો સીટ આપી દેવામાં આવશે, પણ કે પેલું આ દિલીપભાઈ વાળા દિલીપભાઈ લાવીને આલો એ વસ્તુ થશે નહીં. કોઈ જગ્યાએ હાજર હોય તો ન હોય તો લાકડી, દિવદર, ડીસા બધી વસ્તુ લાવીને પૂરી કરવાની જવાબદારી યજ્ઞશાળાના સ્વયંસેવકોની. એમાં ફૂલ લાવવા, હાર લાવવા, ચમચમ શણગાર કરવો, એને બધી છૂટછાટ રેડી. એને જે વ્યક્તિગત ખર્ચો કરે એ છેલ્લા દિવસે હિસાબ આપી દેવાનો કે મેં યજ્ઞશાળાની અંદર આટલો ખર્ચો કર્યો હોય, તમારે કોઈ મેં મળવાનું રહેતું નથી. યજ્ઞશાળાનું સેમન બધું જ્યાં મૂકી દેવામાં આવે છે એ તમે સેમન લાઈને આવી જવાનું. કોઈ ઘટે તો આપણે બહારથી રાતે લાવવાનું રહેશે. આ યજ્ઞશાળાનું કામ બરોબર. બધા યજ્ઞશાળાની આજુબાજુ જે આરી આજુબાજુ જગ્યા બરોબર કોઈ સ્વયંસેવકો આ જગ્યાએ પાણીના ચાના સ્ટોલ હશે. પાણી થઈ રહ્યું, વોટર બેગ બદલાવી, પાણી જો ઢોળાતું હોય, ગારો થતો હોય તો પાણીનો નિકાલ કરવો. કોઈ જગ્યાએ પાણીની અવ્યવસ્થા ઊભી થાય પાણીનો સ્ટોલ બદલવો, ચાનો સ્ટોલ બદલવો, ચા ગરમ છે કે ચા ઠંડી છે, કપ થઈ રહ્યા, કોફી છે, મોડો ચા છે, ઠંડો થઈ ગયો, ગરમ છે, આ બધી વ્યવસ્થા આજુબાજુમાં સંભાળવાય. આની એક ટીમ થશે રેડી. ચોથી ટીમ છે માતાજીની બેઠક. બોલતો આપણે મહારાજની કથા કરી હતી, અહીંયા બેઠક વ્યવસ્થા રાખવાની છે. માતાના દર્શન કરી એ જગ્યાએ બેઠક વ્યવસ્થાની અંદર મહેમાન સીધો અહીંયા જશે બરાબર. અહીંયા મહેમાન આવે એટલે આવકાર પાસે ગેટ પાસે માણસો 4-5 ઊભા છે. અંદર આવ્યો એટલે સ્ટેજને લાયક માણસ સ્ટેજ ઉપર મૂકવાનો, સોફા પણ મૂકેલા છે, એને ચા પાણી આ બધી આવકાર સાથે વ્યવસ્થા. એને થોડો સમય થાય એટલે કે પ્રસાદની વ્યવસ્થા છે, અમે પ્રસાદ માટે આપણે આ બધી અંદર ભાળવાની રહેશે. અહીંયા બેઠક અહીંયા તો અહીંયા છે ને અહીંયા વ્યવસ્થિત માણસો અહીંયા જ છે ખાસ. જેમ જો વેઇટરો શું કરે સમજાવો, કોઈ પણ બંધવણી આવે તો વેઇટર ચા આપી જશે, પણ આપણને ખબર હોય કે આ બંધવણી આને અડધો મિનિટ ચાલુ એ આપણને ખબર હોય, વેઇટરને ખબર હોય, વેઇટર આપી છૂટો થઈ બરાબર. એટલે બીજા નંબરમાં એની ટીમ આવશે સ્વયંસેવકો, માતાજી બાજુની બેઠક વ્યવસ્થા એની ટીમ આવશે. 5મો નંબર કે આ ગેટથી કરીને ઓલા ગેટ સુધી મહેમાનો લાવવા મૂકવા, કોઈને કદાચ શરીરની તકલીફ હોય, હડી નાખતો હોય તો ગાડી મેળવા દાવો, લાવવો, કોઈ સંત સાધુ હોય તો એને ગાડી થોડીક આગી કરવી બરાબર. એને આદર સાથે મૂકવા દાવો, કોઈ સંત બીજો હોય તો એને મોટા બે માણસો ભેગા દાવો, એ ગેટ સુધી પાછા મૂકીને પાછા પરત હોય આવી જવાનું. એ વચ્ચે માણસો વિનાઈ રહે છે. વચ્ચે પાણીના ટંકર પડ્યા છે, પાણીનો કોઈ જગ્યાએ ગારો થતો તો ટંકર બદલવું, ટંકર કોઈ વ્યવસ્થામાં પાઇપલાઇન નાખવી પડે, આજુબાજુ 2 પાઇપો નાખીને પાણીનો ગારો નિકાલ કરવો, આ બધી વ્યવસ્થાથી વચ્ચેના આ સ્વયંસેવકો છે એની જવાબદારી. પછી મેઇન ગેટ પાસે આવકાર એ તો વડીલો થયેલા આપણે ચિંતા આવતી નથી. પછી ડૂબ મંડપમાં આવકાર પાસે સ્વયંસેવકો બરાબર. એ આવકારવાળા સ્વયંસેવકો છે એ 2-4 મોટા ઉપર છે. મંડપની અંદરના ભાગમાં જેવું ડૂબ મંડપ રહ્યું ને એની અંદર બેઠક વ્યવસ્થાની અંદર ચા પાણી આ બધી વ્યવસ્થા આપણે અંદર સામેલ કરો. પછી બીજા નંબરનો સ્ટેજ ઉપરના માણસો ખૂબ સાયલેન્ટ હોય છે. જેને 2 મિનિટે ફોન આવતો હોય એને સ્ટેજ ઉપર રેવરાય નહીં. એને દાડા 2 કે 3 ફોન આવતા હોય એને સ્ટેજ ઉપર રેવરાય પહેલી બરાબર. નંબર 2 સ્ટેજ ઉપર જુઓ સ્ટેજ પણ સાયલેન્ટ મોડમાં એટલે ફોણા ઊભા રહેવાની તૈયારીઓ નહીં રહ્યા. જેમ નકે છો કે બોમની આબરૂ મેં નહીં રહેતા, એ આબરૂ આપણું નાક થયા કરે બરાબર. પછી આપણા જે લાઈનમાં આવી જાય બીજું આપણને જે દાય કે કોઈ સ્વાગતવાળા પહોંચણા હોય એ ઈશારો કરે કે પાણીની બોટલ આપો, પાણીની બોટલ આપી છૂટે. પછી મોડો જાતે કોફી જે આવી આપણે એક સાહેબ એક પહોંચણા બહુ વ્યવસ્થિત કરી છે. અડધો કલાકે ફોન આવતા જેમ બીજાને ચાલે કે એ એક આપણો અવિવેક કહેવાય. એ વ્યવસ્થિત અધિકારીઓ બેઠા હોય, કોઈ મહાપુરુષો બેઠા હોય, સંત સાધુઓ બેઠા હોય બરાબર. અને જે વસ્તુની જરૂર પડે એ 5 મિનિટમાં એ હાજર કરવી. આજુબાજુ લાઈન અમુક ટાઈમ શું છે જો કોઈ કહે છે જ્યાં અમરોબાદ દે કે જ્યાં બાપ દે કે રમવાનું નથી તો કે જો ફ્રૂટ લેતા આવો તો ફળ દઈને કાપી ડિશની અંદર લાઈન અડધો કલાકની અંદર હાજર કરો. એ તો એને મંગાવી છે. હા એ વસ્તુની આપણે વ્યવસ્થા જોઈએ. કોઈ ચાંદી પીધો તો ઠંડાનો બાટલો લેતો આવો પીધો એ ચાંદા ઠંડાનો બાટલોની અંદર હાજર થઈ જાય. આ વ્યવસ્થા સ્વયંસેવકને જાતે કરવાની રહેશે. એ પછી કોઈ ફોન કરે કે તું જેવાય ભાઈ આ ચોથી લાભ કરવું આ ને અહીંયા સ્ટેજ બાય સ્વયંસેવક હોય એને રાતે બધી કે ભાઈ મારે શું વસ્તુની જરૂર પડશે ને એ લિસ્ટને તૈયાર હોવું જોઈએ. એને કોઈ બીજાને ડિસ્ટર્બ થાય ને બીજો તબક્કો આવે નહીં જેમ કે બીજાની જવાબદારી ખૂબ પડે. બધા જમણવાર વિભાગ છે. જમણવારમાં આપણે 4 વિભાગ છે. એક કોઈ અધિકારી ઊંચ લેવલના હોય અને એક સંત સાધુઓ, બીજા નંબરમાં સ્ત્રી પુરુષો અને ત્રીજા નંબરમાં આપણે ઇતર બરાબર. હવે જમણવારની અંદર ખાસ શું ધ્યાન રાખવાનું તો પીરસોવાળા તો આપણે છે બરાબર, પીરસોવાળા આપણે સેફરાય. પણ જમણવારની અંદર કોઈ આવ્યો બીજા બીજો 2-5 માણસો મોટા માણસો આવ્યા અને છોકરા ટેબલ ઉપર બેઠા રમતા તો આપણે છોકરા કેવું કરે તમે 5 મિનિટે આવતા રહો બીજા બેહારી આર્ય વ્યવસ્થા કરવાની બરાબર. કોઈ પ્રસાદ બગડતો ન હોય,
કોઈ વસ્તુની જરૂરિયાત વધારે પડતી વપરાતી હોય તો આપણે ખબર થાળીએમ કેટલું વધે છે, થાળીએમ નથી વધતું. જો આવડા પ્રસંગમાં ધારો ને ધારો તો 2 લાખનો બચાવ થઈ ગયો કરિયાણા પર. આવડા પ્રસંગમાં આપણે વ્યવસ્થિત ધ્યાન આલે તો 2 લાખ રૂપિયાનો બચાવ થઈ ગયો. જેમ કે એવા સમયે આપણે ધ્યાન ના આલે અને બધું થાળીએમ ના મળે તો ટોલું ભરાતા વાર લાગે નહીં. એટલે રસોડાની અંદર એ રમણવારની અંદર ખાસ અને એ રમણવારની અંદર જે વ્યક્તિ સરપંચ હોય એને પૂરેપૂરી ખટક રાખવાની કે પબ્લિક જેટલી રમી ને કેટલી રમવા બાજી. જો રસોડાવાળો પણ એને જ ફોન કરે કે જેટલી વસ્તી બાજી પણ આપણે વકડો ન હોય ને આપણે કાં તો 1000 વસ્તી બાજીઓને 4000નો આપી જાય તો વ્હીલર વધીને મૂકી જાય તોય નુકસાન પડે. હું 3000 રમવાની બાજી અને હું 1000નો વકડો હાલો તોય આપણે 4 બાર નુકસાન થાય. એ થોડું આપણે મેનેજમેન્ટ 2 જગ્યા વચ્ચે સારા 5 વ્યક્તિઓ જોશે કે ભાઈ આની અંદર કોઈ વચેટ કરિયાણામાં લોગુ થવું જોઈએ નહીં. એટલે રમણવારની અંદર ખાસ 4 વિભાગ રહે એની અંદર વ્યવસ્થિત મૂડી આપણે એક આખા બાજુ તીરસોળા દેપરા એટલે એની અંદર ટેલેન્ટેડ આખા વાહ આપી જશે ને તો વધુ નહીં આવશે. આખો વાહ એક આપી જશે કે નહીં બરોબર. 4 માં આખો એક જ વાહ એ 4 સંભાળી લે વ્યવસ્થિત એટલે રમણવાર આખો આવી જાય બરોબર. બગડવો દો બધે દો રમણવારમાં કેવું વધુ વેઇટરો બધા આવે છે પણ ટેબલ ઉપર કોઈ સાહન આવો તો સાહન ઢોળાના વગર ના શાક ઢોળાય શાક ઢોળાય એ આપણે તરફ સફાઈ કરવી સફાઈને બોલાવી કે ભાઈ સૂકું કરાવવું એ ઢોળાણ હોય લેવરાવવું આ બધી જવાબદારી છે. અત્યારે રસોડા વિભાગ બરોબર ભાઈ પહેલો રસોડા વિભાગની અંદર કે ભાઈ કરિયાણું જેટલું રહે જેટલું લાવવું શું રંજડ રહે શાકભાજી જેટલી રમવાની પબ્લિક બાકી રહે જેટલો કરિયાણું પડ્યો તો તરત લાવવું કરવું બરોબર. એટલે એમાં મેન તો આપણે દૂધાબીન તો આપણે ફિક્સ રહેશે. દૂધાબીન જેવી 4-5 માણસોની અંદર હોય દૂધાબીનમાંથી લેવા કરવામાં વસ્તુ થાય બરોબર. અને કરિયાણામાં ખાસ તો ધ્યાન રાખવાનું તો તમને કહું કે એ વસ્તુ જેટલી આવીને જેટલી વપરાણી આ રહ્યું આપણે ધ્યાન રાખવાનું. જે રસોડા વિભાગમાં હોય જેટલી આવીને જેટલી વપરાણી એને હોદે એન્ડ સુધી રહેવું પડશે. પરફેક્ટ એ વસ્તુનું લિસ્ટ કે ભાઈ આટલી વસ્તુ આવી આટલી વસ્તુ વપરાણી આટલી વસ્તુ પડી રહે આ રહ્યો પૂરેપૂરો રસોડા વિભાગવાનું ધ્યાન રાખવાનું રહેશે. હવે પાણીના ટેન્કરની ટોલો જો પાણીના ટેન્કર ઓછામાં ઓછા આપણે 15 હશે અને ટોલે ઓછામાં ઓછા 15 ટોલો ભરાઈ રહ્યો તો ટોલો ચેનો છે એને ફોન કરીને બોલાવીને ખાલી કરશે એ રહી આપણે કરવાનું થતું નથી. પાણીનું ટેન્કર ચેક કરવાનું અડધો કલાક પાણીનો ટેન્કર ભાઈ ખાલી થઈ ગયો છે તો પાછળ ટેન્કર ફોન કરવાનો હમણાં બી તમારે ટેન્કર ખાલી થઈ ગયું ફટતીને ભરી લાવો. આપણે ખાલી જવાબદારી 2 સેન્સો કરે આટલી એને કરવાનું કોઈ નથી પણ એ ખાલી થઈ રહે ભરાવવું કરવું ખાલી કરવું કોઈ પાણી ઘણું ગરમ થઈ ગયું તો બદલાવી ઠંડુ ભરાવવું આ જવાબદારી સેન્સર્કોની રહેશે. અને દૂધ છાશ અને ઘી દૂધની અંદર ખવ હાથ ઉપડે ચમ કે દો આમાં નુકસાન જેટલું કરિયાણા હતા ને એટલું દૂધ વધારે. અત્યારે લીટરનો 70 રૂપિયા ભાવ થાય ચલો 1 લીટર દૂધ બગડી જાય એટલે સીધે હાથાના ભૂકા બોલે. એટલે ખાસ એ કે દૂધ બગડવો ના જોઈએ. આપણે બધાને દૂધ લાવક ને આપણે એક જગ્યાએ વ્યવસ્થા સ્થાયી રાખી છે. દેવા હીરાબાને દેવ વાઘેલા સિબુતર માટે એ દૂધની વ્યવસ્થા આખી અલગ રાખવાની બરાબર. એ રૂમે છે એ 3-4 ફ્રી આપણે લાઈન મૂકી જઈશું. એ 2 માણસો એ છે હોમવાસી દૂધ લઈને આવે કે નહીં એ વ્યવસ્થા તપેલા કેનની વ્યવસ્થા એ રહી કરશે પણ એ રેડી બેડી પોતાની રીતે પોતે જવાબદારી કોઈ બેડી રહેશે ને બેડી અને ગાડી બાડી બે અનુકૂળ લાગે રેડી આવની રીતે બરોબર. અને દૂધ પાસે તો આપણે બધાને મૂળ જે આપણી ઘરે વ્યવસ્થા હોય દૂધ બધાને શક્તિ ભલે કોઈ લીટર હોય કે 5 લીટર હોય તો જે વ્યવસ્થા હોય દૂધ બધાને લઈને આવવાનું છે. બીજા નંબરમાં કદાચ કુવાડી ભે હોય ને તો દૂધ લાવવાનું ને એવો ન માનવાનું કે ભાઈ મારે એક જ કુવાડી ભે ગયાની તો દૂધ શું લઈ જવું નહીં લાવવા ચાલશે દૂધ બગીચા વારનું બરોબર. એટલે ખાસ કુવાડું દૂધ લાવવાનું ને એ ખાસ ને ખાસ એટલે બૈરાનો બજાર ઉડ્યો હોય કે મારી બાપ માતાનો પરસી બધા લઈ જાય મોટું લઈ જાય એટલે એવું કાંઈ મનમાં રાખવાની જરૂર નથી કોઈ. એટલે આપણે તો ઘરે સૂચના આપી દઈએ કંઈ કહીએ ભાઈ ના તમે લઈ લીધો પરસી મને બીજો કાર મોકો મળે એટલે એવું હાટું રાખવાનું ને કેમ કે ફોડ દૂધ આપણે લાવી રેડો તો સર બહુ પકડવાની બીક રહે. આ થોડીક આપણે ઘરે આપણે સૂચના આપી દેવી પડે કે પરફેક્ટ હોય તો જ લાવવાનું કુવાડા જેવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધે 14મો નંબર પાર્કિંગ વ્યવસ્થા માટે આમ તો પાર્કિંગમાં આપણે બીજા 40 જણા હોમગાર્ડવાળા છે બરોબર. પણ હોમગાર્ડવાળો લખનઉ કહી છે વરે ગાડી મૂકી જાય હોમગાર્ડમાં બોલે છે પણ હોમગાર્ડવાળા 2 શેર પહોંચે ને પાર્કિંગવાળા એ બધા હોમગાર્ડવાળા 2 નંબર એને કોઈ યકીદાર સામર્થ્ય શક્તિ નથી તમારે કે
કે ભાઈ અમારાથી કોઈ વ્યક્તિ ગાડી વચ્ચે મૂકી ના કરે બોલાવો વ્યક્તિ લાવો આ ગાડી નંબરની ચાવી લઈ સાઈડમાં કરી મહેમાન ના કરે સાઈડમાં કરાવો પણ મહેમાન પરિસરમાં ચાવી લઈ આગે સાઈડમાં કરી અને આપણે મહેમાનની ચાવી આગળ વ્યવસ્થામાં જે મોટો લાઇટિંગ ને ડેકોરેશન બરોબર જો લાઇટિંગ છે ને આપણા આખા ચાળવાનો જેટલા મંદિર છે આપણે લાઇટિંગ કરવાનું કે તમને ગોમમાં જેટલા મંદિર છે લાઇટિંગ કરવાનું છે એ લાઇટિંગ જે બંધ થઈ જાય કોઈ ફોડ થાય ભડાકો થાય એ લાઇટિંગ અને ડેકોરેશન આ મંદિરનું આ બે મંદિરનું ડેકોરેશન થાય આ ડેકોરેશન થાય બરોબર એ જે કેન્દ્ર છે એ લાઇટિંગ અને ડેકોરેશન સંભાળે છે બરોબર બાકી મંડપનું લાઇટિંગ તો એવું તો છે આપણે સંભાળે છે બરોબર એમાં આપણે ઇલેક્ટ્રોનિક વિભાગના જે હેલ્પરો છે કે લાખનો પૈસા આપણે 10 રૂપિયા 4 હેલ્પરો છે એ આપણે એ વિભાગ બરાબર છે લાઇટ વાળા પછી સાફ સફાઈ એ ડૂબ મંડુપ અને આની આજુબાજુ સાફ સફાઈ વાળા માણસો છે બરા પણ એને શું હું યારે 9 વાગે ઉઠે મહેમાન આવતા ગાડી લોકો કરતા સાફ સફાઈ વાળાને કોઈ પણ હિસાબે એમાં કોઈ વાગે હાલત થઈ આવો બરોબર સર બરોબર 4 થી 4:30 જો હાજર થઈ જાય તો તેને સાફ સફાઈ લગાડી પાયરની સાફ સફાઈ વ્યવસ્થિત કરાવી છે અને પોતે પણ સાફ સફાઈ કરાવી પડે છે પોતે કરાવી પડે પોતે પણ આપણો પ્રશ્ન છે રેડી પોતે બીજા નંબરનો શાકભાજી છે ભાઈ તો શાકભાજીમાં ને આપણે ચેક કરવાનું બરોબર એ રસોઈયાનો નંબર એનો આપી દેશો કે ભાઈ શાકભાજી કર્યા ભાઈનો કોન્ટેક્ટ કરવાનો શાકભાજી ડીસાથી લાવે લાકડીથી લાવે જેવું દરદામણાઈ લાવે એના ખીચા પૈસા રાખે ચલા જઈએ હિસાબમાં ના અરે ભાઈ આલી જશો પણ ન હોય તો કોઈ ચિંતા કરવાની નહીં એને પિકઅપ ભાડા સાથે જે ખર્ચો થયો હોય શાકભાજીને લાકડી ચલાવી ડીસાથી પિકઅપ મૂકી જવાનું પણ વસ્તુ હાજર કરવી પછી ટેન્કરની જનરેટરની ડીઝલની વ્યવસ્થા બરોબર જો જનરેટર છે એ ટેન્કર આપણે ટોલો ટ્રેક્ટર કિલોમીટર જો અહીંયા કહીએ જેનો ટ્રેક્ટર એનો ટોલો એને રાખવા જેનો ટેન્કર એનું ટ્રેક્ટર એને રાખે બરોબર આમાં ડીઝલની વ્યવસ્થા મળશે ડીઝલ બધું હજી એના આપણે ગેર લાવી બેઠેલા છે તમે વ્યક્તિનો કોન્ટેક્ટ કરશો ડીઝલ તમને પેક કરી આપે રેડી જનરેટરો પણ એને ડીઝલ નાખો પછી જે આપણે મતલબ કોઈ દોન આપે દોન પાવતી મારે એ પોતાના એ એલાઉન્સ કરવાનું વ્યવસ્થિત એને પાવતી સ્ટેજ ઉપર મોકલવી કોઈ વ્યવસ્થિત કોઈ વધારે દોન આવ્યો હોય તો એની પાસે સ્ટેજ ઉપર મૂકવા જાઓ અને થોડી જગ્યાએ વ્યવસ્થિત શું કરવું આમાં તો દોનની અંદર કોઈ પદનું પ્રતિષ્ઠાન હોતું નથી કોઈ માથા પર લાગણી હોય અને આવી 51,000 લખાયા તો આપણે એને સ્ટેજ પાસે મૂકવા જાઓ એ તો જોણ કરવી ધ્યાન ના લાગવું એની સેમ છે પણ ધ્યાન દોરવું કે આનો હાથમાં આવે તો શું એને જવાબ આપણે એ રીતે હાજર કરવું પડે હા એ સન્માન આપણે હાથમાં પડે થોડું બરોબર પછી બળતણ વિભાગ છે બળતણ વિભાગની અંદર બળતણ વિભાગની બરાબર બે ભેગું રહેશે બળતણ એટલે આપણે સકડી અંદર આવે છે પણ થઈ રહે તો ગમે તે ઝીગડાથી પેન છે પાવડેથી વ્યવસ્થા કરવી અને બરફ લાગો અને બરફ જે ટંકર હોય ટંકરની અંદર લોક હોય પીવાના ટંકર હોય અને છેલ્લો 21મી મુદ્દો છે આપણે 3 દિવસ રાત્રે 3 દિવસ પરસેન્ટ ચાલુ 2 દિવસ ડાયરો છે અને 1 દિવસ ડાયરો કીધું બંધ 2 દિવસ ડાયરો બરોબર અને છેલ્લા દિવસે રમણ બરોબર એટલે એ 3 લાઇટો આપણે ખાસ વાંચવાની બરોબર 3 ખાસ લાઇટો વાંચવાની એ તો આપણે મિક્સ મળે છે એ તો આપણે મિક્સ એમાં કલાક પૂરતો પ્રોગ્રામ છે મૂળ કલાક પૂરતો એમાં બધા ભાઈ ડાયરા શું ભાઈ ડાયરા મુદ્દે જો આમ કીધું ડાયરાની અંદર આબાવાળી પબ્લિકને કોઈ આમંત્રણની અપેક્ષા હોય નહીં બરોબર રક્ષા તો માં કરશે બધાની સદબુદ્ધિ માતા હશે પણ આપણે થોડી પૂરી તૈયારી જોઈએ કારણ કે કોઈ પણ વ્યક્તિ એવું લાગે કે મારી થોડો એક ફોટોગ્રાફી લઈને આવી ગયો તો પ્રસંગ તો વિક્ષેપ કરે એને ટોકારો આપવાને કુડાવી પોહલાવી ગાડી બિહારી તો આરામ બરોબર બીજા વ્યક્તિને ખબર પડવી જોઈએ નહીં કદાચ કોઈ આવીને થોડાક શબ્દકીય શ્લોકો બોલવા મળતો હોય તો એને એ તો બે ગણા છે પણ છતાં એને આપણે સન્માન સાથે બીજાને ખબર પડવી જોઈએ નહીં એનું અનાદર આપણે કરવાનું થતું હતું માતાએ ગમે સ્વરૂપ પાઈ કે ભાઈ તમે એવું ન માનતા કે આવડ થઈને આવશે એવું ન માનતા દારૂડીઓ બનીને આવશે પણ આપણે સન્માન ચૂકવાનું દારૂડીઓ બનીને આવશે વાદળ બનીને આવશે ભંગી બનીને આવશે દરબાર બનીને આવશે તમે એવું ના રાખતા આવું જ સ્વરૂપ લઈને આવશે એવું નિશ્ચિત નથી પાવ કે હાલમાં તલવાર છે મુકુટ પહેરવા છે આવું ગેરંટી રાખતા આપણે સન્માન કોઈની સાથે જોડવાનું નથી બધાને સન્માન સાથે ચાહે નાનો આવ્યો હોય ચાહે મોટો આવ્યો એટલો જ આદર એટલો જ વિવેક
બરોબર. તમે જો ભક્ત ચરિત્ર વાંચતો તમે કોઈ દાડો ભક્ત ચરિત્ર અંદર જે સ્વરૂપ લીધા ને શિવની શક્તિ શિવ શક્તિનું સ્વરૂપ શિવ શક્તિ સ્વરૂપ લીધા ને છેલ્લી કક્ષાના જ લીધા તાર તમારી બુદ્ધિ ભ્રમિત થાય. તમારી બુદ્ધિ ભ્રમિત તાર જ થાય એ માગણના રૂપમાં ઉભી રહેશે અને તમને એમ કે ભાઈ હાલો આ માગણ શું કોઈ પણ જગ્યાએ કોઈ પણ નીચામાં નીચે વ્યક્તિ એને સન્માન સાથે જમાડવા. હા, વ્યવહારની વ્યવસ્થામાં બી આપણે સમજાય વ્યવસ્થા બરોબર આદર ભાવનો કોઈ આપણો એરો વેરો કરવાનો થતો નથી. એટલે કોઈ કદાચ એ રીતનું એ નાટક આપણે ઓલું નાટકમાં ઉપર અલગ હોય આ નાટક ઉપર કોઈ અલગ નાટક કરતો હોય તો એને આદર સાથે કુડાવીને એને લાયક બે માણસો હોય સરપંચ બીજા કુડાવીને એની રીતે આપણે વ્યવસ્થા કરી નાખવાની. બરોબર એમ કેમ બરોબર. હવે આપણે આર્યા કુલ મુદ્દા છે આર્યા 21 બરોબર. અને હવે આપણે કોટીઓ છે તો તમને વાઘેલા પરિવાર ટોડિયા પરિવાર વાઘેલા પટેલ પરિવાર સોલંકી પરિવાર પરમાર પરિવાર રાઠોડ પરિવાર ચાવડો પરિવાર વઢિયાર પરિવાર જાળિયા પરિવાર બોડાણા પરિવાર મકવાણા પરિવાર સાસુ પરિવાર દરબાર પરિવાર નાય પરિવાર સુતાર પરિવાર ને દેસાઈ. રેડી આટલી આપણે કોટીઓ છે. હવે કોટા પ્રમાણે આપણે કોમ કરી નાની કોટી છે નાનો કોમ છે સરપંચ મોટી કોમ છે અને મોટા કોમ ભલે અથવા એને બે કોમ છે મોટી કોટી છે અને બે કોમ બરોબર. અને જો કોમ એવી રીતે ઉપવાનું છે આમાં કોઈ એવું ના લગાડવાનું કે ભાઈ આ કોટ હતી એટલે આ કોમ લીધો ને મને આ કોટ આમાં કોટ વાળી કોઈ વાત છે અને આ બધું માનો પ્રસંગ છે. જો ભાઈ આમાં જો ડેરીનું કોમ હોય તો સ્વાભાવિક ભાઈ મને જ મળવું પડે. કરિયાણાનું કોમ હોય દુધાભાઈને મળવું પડે. પંચાયતનું કોમ હોય લાયક 10 રૂપિયા એ વસ્તુ તેને લાયક હવે મારા ટેસ્ટ વધવાનો હોય તો એ ખેડૂતને મળવું પડે કે 10 રૂપિયા પહોંચવાનું. જે કોટને જેમાં કુશળ હોય ને એ કોમ બધું બરોબર કરે. જે કોટ જેમાં કુશળ હોય એમાં આપણે મૂળ એક કોમ બગાડવાનું છે નહીં. ચાહે રમણવારનું હોય કે છેલ્લે વાહન ધોવાનું છે કે કોમ બગાડવાનું થતું નથી. એ આપણે પૂરેપૂરું ધગસથી કરવાનું થાય છે. અને દરેક કોમમાં પરિશ્રમ છે હોવા દેખવા બે હાથ એ કોમ કરો કે એ કોમ કરો પરિશ્રમ છે નંબર 2. અને દરેક કોમ માતાનો એમાં કોઈ વ્યક્તિગતનું છે નહીં. તમે જો પીરસવા હંમેશા કોઈ માતાના મહેમાનની પીરસો છો એની થાળી ધોવો છો ને તો માતાના મહેમાનની થાળી ધોવો છો બરોબર. એના લોટા ભરો તો માતાના મહેમાનની લોટા ભરો. મૂળ કોમ એનો બીજા કોઈનું છે નહીં. એટલે હવે આ કોટુભાઈ સરપંચને ડીઆને બધા જે કે એ પ્રમાણે આપણે કોમ ઉભે એ પ્રમાણે ચર્ચા કરી અને આપણે કોમની ભાઈ